હરીશભાઈ પટેલ, નડિયાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તરીકેનું મારું દાયિત્વ છે। આજે નડિયાદ કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। મુખ્ય વિષય એ છે કે માતર ખેડાના નજીકના જે વિસ્તારોની અંદર હિન્દુ ગામોની અંદર જે લેન્ડ જેહાદનો વિષય અત્યારે ગંભીરતાથી થઈ રહ્યો છે। અગાઉ બે ગામોની અંદર જે વિષયો સ્પષ્ટ થયા હતા એ વિશે પ્રાંત સાહેબને ખેડા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, પણ થોડીક વિશેષ ગંભીરતા લે એટલા માટે પરિષદે નક્કી કર્યું કે સીધું કલેક્ટર સાહેબને આ વાત રજૂઆત કરી અને આવેદનપત્ર આપીએ। માતરને નજીકની અંદર કદમ પ્રોજેક્ટ જે વટવાના એક બિલ્ડર છે જે હિન્દુ છે, હિન્દુ ગામોની અંદર સ્કીમ પાડી અને મુસ્લિમ વસ્તી ત્યાં સ્થાપિત કરવાના જે ષડયંત્રો બહાર પડ્યા છે એ મુખ્ય વિષય છે। માતરની નજીકના જે 10-20 કિલોમીટરની એરિયાની અંદર જેટલા પણ રોડ ઉપર તમે જાઓ તો દરેક જે ફાર્મ છે એ 80% ફાર્મ બધા મુસ્લિમોના છે એવું સ્પષ્ટ જાણકારી છે। પ્રશાસનને આ એટલા માટે રજૂઆત કરી છે કે એક વિશેષ રૂપે એક ષડયંત્રપૂર્વક ક્યાંક ને ક્યાંક સ્વાર્થમાં ત્યાં આ એક જે વિષય કહેવાય કે લેન્ડ જેહાદનો વિષય એક ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં થઈ રહ્યો છે અને આવા ફાર્મોની અંદર ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે જે કહેવાય કે ફાર્મોની અંદર અઘટિત કૃત્યો અને જે કહેવાય કે ફાર્મોની અંદર દર શનિ રવિવારે કંઈક ને કંઈક પાર્ટીઓ થતી હોય છે અને ઘણું બધું અમે ધ્યાન પર લેતા હોઈએ છીએ એવું ધ્યાને આવ્યું છે અને હજુ પણ આની અંદર ઘણા બધા ખુલાસાઓ પણ અમે કરવાના છીએ, જે પ્રશાસનને જાણ કરીએ છીએ કે કાલ ભવિષ્યમાં હિન્દુ સમાજને ઘર્ષણ ઊભું ના થાય એટલા માટે ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી સ્પષ્ટ કરે। માતર ધારાસભ્યને આ બાબતે જાણ કરી છે? માતર ધારાસભ્યને આ બાબતની બધી જ જાણ છે। ત્યાંના સ્થાનિક આજુબાજુના જે સરપંચો છે એમને પણ ઘણી વખત જાણ કરવામાં આવી છે। હમણાં જ 26-27-28 ફેબ્રુઆરી મહિનાની અંદર મુસ્લિમનો એક ધાર્મિક મેળાવડો થઈ ગયો, જે હિન્દુ 100% ગામ છે એની વચ્ચે કરવામાં આવ્યો હતો। ત્યારે પણ આ વિષય થયો હતો કે ભાઈ આ જે ધાર્મિક મુસ્લિમ સમાજનો જે મેળાવડો છે હિન્દુ ગામની અંદર કેમ, એ રોકવા માટે પણ પ્રયત્નો ધારાસભ્ય અને તેના સ્થાનિક કાર્યકર્તાઓ જે રાજકીય લોકો છે, સરપંચો છે, બધાને કહેવામાં આવ્યું હતું, તો ક્યાંક ને ક્યાંક નરમાઈશ દેખાય છે। એટલે આને ગંભીરતા લઈને ભવિષ્યમાં આ બાબતની ઘટનાઓ ના થાય એટલા માટે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર અમે આપીએ છીએ।